पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि श्रीजिनागमे पर्युषणा समं नास्ति कर्मणां मर्मभेदो। મહામંગલકારી પર્વાદિન પર્યુષણ મહાપર્વનો આજે 6ઠ્ઠો દિવસ. રોજ આપણે બપોરના સમયમાં શ્રાવકના વાર્ષિક કર્તવ્યો વિશે વિચારણા કરી રહ્યા છીએ. એમાંથી હવે છેલ્લા 3 કર્તવ્યો બાકી છે, એને આજે આપણે જોઈ લઈએ. 9મું કર્તવ્ય આવે છે જેનું નામ છે ઉદ્યાપન. ઉદ્યાપન એટલે ઉજવણું. ઉજવણું. જ્ઞાન પંચમી, મૌન એકાદશી, સિદ્ધિ તપ, વર્ષી તપ, 28 માસક સમાન, શ્રેણી તપ વગેરે તપની પૂર્ણાહુતિ થાય ત્યારે નિર્વિઘ્ને મારો તપ પૂર્ણ થયો છે એનો ઉલ્લાસ વ્યક્ત કરવા માટે શાસ્ત્રમાં ઉજવણાનું વિધાન છે. ઉજવણું એટલે તપની પૂર્ણાહુતિ થાય ત્યારે દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણોનું શું ગોઠવવાનું? 4 અક્ષર બોલો જલ્દી. 4 આખા અને 2 અડધા. શું ગોઠવવાનું? ઉજવણું શું? એનું ઉજવણીની વ્યાખ્યા છે. ઉજવણું એટલે શું? દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણોનું ખાલી જગ્યા ગોઠવવું. પેલા ભેગા ના બોલો, વારાફરતી કોઈ બોલો. 4 અક્ષર આખા ને 2 અડધા. અહીંથી સાચો જવાબ આવી ગયો છે લગભગ. બરાબર. હા, શું ગોઠવવાનું? પ ઉપરથી પહેલો અક્ષર પ. પ્રદર્શન, એક્ઝિબિશન. હા, પ્રદર્શન ગોઠવવું. ત્યારબાદ એ બધા ઉપકરણો જે સંઘ કે વ્યક્તિઓની જરૂર હોય તેને ભેટ આપવા. દર્શન, જ્ઞાન, ચારિત્રના ઉપકરણો દાખલા તરીકે ધૂપિયું, દીવો, કળશ, ચંદન, ઓરસિયો, સાપડો. ઓરસિયો સમજો? ઓરસિયો કેને કહેવાય? જેના ઉપર સુખડ ઘસાય ને, પથ્થર મોટો દેરાસમ હોય ને, સુખડ ઘસવાનો, એને ઓરસિયો કહેવાય. હા. સાપડો કોને કહેવાય તો ખબર છે ને? હા. પ્રતિક્રમણ સૂત્રોના પુસ્તક, ઓઘો, ચરવડો, મોપત્તી, પાત્રા, પૂંઠિયા ચંદરવા. આ પૂંઠીઓ અને ઉપરથી ચંદર મોટે તોરણ, એને આ બધા ભેગું મળીને શું કહેવાય ખબર છે? આ છોડ કહેવાય. છોડ એટલે ઝાડ નહીં. અહીંયા છોડ શબ્દ અહીંયા પારિભાષિક છે. એટલે જેટલા મૂકવામાં આવ્યો હોય 3 છોડ, 5 છોડ, જેટલા જેની જેવી શક્તિ એ પ્રમાણે આ ભરાવવામાં આવે. પૂંઠિયા વગેરે અને સાથે રત્નત્રયીના ઉપકરણો પણ યથાશક્તિ મૂકવામાં આવે. ઘણીવાર સમૂહોમાં પણ ઉજવણા થતા હોય એટલે યથાશક્તિ દરેક જણ એકને કંઈક ઉપકરણ મૂકે અને ક્યારેક વ્યક્તિગત એકાદ વ્યક્તિ પણ કરી શકે. હા, સંતારો, રંડાસન વગેરે ઉપકરણોથી ઉજવણું કરવું. અત્યાર સુધી સંસારમાં રખડાવનારા ઘર, ફર્નિચર, પલંગ, ખાતર, ચપ્પુ, ટીવી, ફ્રીજ વગેરે એને શું કહેવાય? આ બધાને ઓલા બધાને ઉપકરણ કહેવાય. આને શું કહેવાય? અધિકરણ કહેવાય. જેના દ્વારા જીવ દુર્ગતિનો અધિકારી બને મોટે ભાગે. એટલે એ અધિકરણો એ પરિવારજનોને આપીને અને જાતે પણ વાપરીને પાપ કરવાનો બંધ કર્યો. હવે એની જગ્યાએ દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણો વાપરીને અને બીજાને ભેટ કરીને પુણ્યનો બંધ કરીએ. તો અહીંયા દ્રષ્ટાંત આપે છે હવે પેથળ શાહ મંત્રીશ્વરનો. પેથળ મંત્રીએ નવકાર મહામંત્રની આરાધના કરી. એ પૂર્ણ થતાં એના ઉજવણા નિમિત્તે નવકારના અક્ષર પ્રમાણે 68 સોનાની થાળી, 68 ચાંદીની થાળી, 68 ચાંદીના કળશ, 68 ચાંદીની વાટકી, બધું 68 જરીના રૂમાલ પણ 68 રત્ન વગેરે મૂકીને ઉજવણું કર્યું હતું. વિશાળ જેની જેવી શક્તિ. તો આપણે શું કરીશું બોલો? તપ પૂર્ણ થયા પછી યથાશક્તિ ઉજવણું કરવું. છેવટે પાઠશાળામાં સૂત્રોના પુસ્તકો કે સાપડાની પ્રભાવના પણ કરાય, અથવા રસ સાધર્મિકને મુપત્તિ આપીને પણ ઉજવણાનું કર્તવ્ય કરવું જોઈએ. ઘરના શોકેશમાં ચારિત્રના ઉપકરણો, ઓઘો, દંડાસણ, દાંડો, પતરા વગેરે દર્શનાર્થે રાખવા જોઈએ. હા, પોતાના દર્શન માટે, બીજાના દર્શન માટે. રોજ એના દર્શન કરી મારે સંયમ લેવું છે એવા શું કરવા જોઈએ? ભાવો કરવા જોઈએ. આ રીતે દર્શનાર્થે ઉપકરણો રાખવાથી ખરા અવસરે સંયમીઓને નિર્દોષ ઉપકરણોનો લાભ મળી જાય છે. તમે અમારા માટે સ્પેશિયલ બજારમાંથી ખરીદીને વરાવો. એમાં ક્રીત નામનું, ક્રીત એટલે ખરીદાયેલી વસ્તુ, દોષ લાગે છે. તમે તમારી સંયમની ભાવના ભાવવા માટે ઉપકરણો વસાવેલા હોય અને એમાંથી અવસરે સાધુ સાધી ભગવંતોને વરાવો તો એ નિર્દોષ ઉપકરણોનો લાભ મળી શકે છે. આ તો 9મું કર્તવ્ય થયું ઉજવણું અથવા ઉદ્યાપન. હવે 10મું કર્તવ્ય બતાવે છે અહીંયા તીર્થ પ્રભાવના.
તીર્થ પ્રભાવના, તીર્થ એટલે શાસન અહીંયા લેવાનું છે, ચતુર્વિધ સંઘરૂપી અથવા જીન શાસન એની પ્રભાવના. જેમ વ્યાખ્યાન વગેરે પછી લાડુ, પતાશા, રૂપિયા વગેરેની પ્રભાવના રાખવામાં આવે છે, એટલે કે બધાને લાડુ વગેરે આપવા. એ જ રીતે જીવોને જીન શાસન અને જૈન ધર્મની પ્રભાવના કરવી. આ ભવ કે પરભવમાં જૈન ધર્મ પ્રાપ્ત થાય એ માટે જૈન ધર્મ પ્રત્યે એને સદભાવ પેદા થાય તેવું કાર્ય કરવું એને શાસન પ્રભાવના કહેવાય. કોઈ વિશિષ્ટ સંઘ, ઉપદાન, વિશ્વ રેકોર્ડ, તપશ્ચર્યા, જીવદયા કે અનુકંપાનું કોઈ વિશિષ્ટ કાર્ય કોઈએ કર્યું હોય એ વખતે બધાના મોંમાંથી શબ્દ નીકળી જાય, કેટલું સરળ, શું જૈન શાસન છે, શું જૈન શાસનના લોકોની ઉદારતા છે, જૈન શાસન જયવંતું છે. આવું વિચારનારાના કે બોલનારાના મનમાં જૈન શાસન પ્રત્યે અહોભાવ પ્રગટ્યો કે વધ્યો, એ ભલે જૈન હોય કે અન્ય ધર્મી, પણ આ અહોભાવથી પરભવમાં એને જૈન શાસનની પ્રાપ્તિ થઈ શકે છે. પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખરજી મહારાજ સાહેબની પ્રેરણાથી 200થી વધારે ખીચડી ઘરો ચાલે છે મુંબઈમાં. કેટલા? 200થી પણ વધારે. તેમાં 11 ખીચડી ઘરો તો 365 દિવસ અને બાકીના દર રવિવારે ચાલે છે. એમાં આવતા ગરીબો જૈન લોકોની ઉદારતાથી ખુશ થઈ જૈન ધર્મ પ્રત્યે આદરવાળા બને છે. જૈન શાસનની પ્રભાવના જેવું ઉત્તમ કોઈ પુણ્ય નથી, એવી જ રીતે જૈન શાસનની હિલના જેવું કોઈ ભયંકર પાપ નથી. આપણા નિમિત્તે કોઈ વ્યક્તિ એવું વિચારે કે બોલે કે આ જૈનો મોટી ભક્તિ કરે છે, પણ ધંધામાં તો શું કરે છે? પછી 3 અક્ષરની અનીતિ કરે છે. લોકોને શું કરે છે? 2 અક્ષરનું ચૂસે છે. હા, ખાલી દેખાડો છે. એમના ભગવાન આવીને આવું શીખવાડ્યું છે વગેરે જૈન શાસન માટે ઘસાતું બોલે, તેમના મનમાં જૈન શાસન પ્રત્યે અભાવ થાય. એને શું કહેવાય? શાસનની પ્રભાવના તો હીલના કહેવાય. પ્રભાવના કદાચ એકવાર ન થાય તો ચાલે, પણ આપણા નિમિત્તે જૈન શાસનની હીલના ન થાય એ ખાસ જોવું. વર્તમાન કાળમાં ગરીબી, બેકારી, મોંઘવારી, મંદી વગેરે ખૂબ વધ્યા છે. એ વખતે ભૂખ્યાને ભોજન સૌથી વધુ સાતાનું કારણ બને છે. ભૂખ જેવું કોઈ દુઃખ નથી. ખુવા સમમ બેજાણમ નથી એમ કહ્યું છે. પુત્રી વિહાય અને ભૂખી હોય બીજું કંઈ ખાવા ન મળે તો પોતાના બચ્ચાને પણ ઘણી વાર ખાઈ જાય. ભૂખ એટલું ખતરનાક છે. તો એ દુઃખ દૂર થતાં ગમે તેવા પાપીને ભોજન આપનાર પ્રત્યે લાગણી પ્રગટે છે. આપણે જૈન છીએ. પ્રભુ મહાવીરે જૈન ધર્મમાં શું કરવા કહ્યું છે? 3 અક્ષરની કરુણા, બધાના દુઃખ દૂર કરવા કહ્યું છે. આ વાત સામેવાળાને ખબર પડે એ રીતે ભોજન આપવું. સામેવાળાનું દુઃખ દૂર થવાથી આપણને પુણ્ય મળે, આપણું કરુણા ગુણ વિકસે. એ 2 ફાયદા તો છે જ, પણ આ બંનેથી પણ ચડી જાય એવો ફાયદો, એટલે કે ખાનારના મનમાં જૈન શાસન અને પ્રભુ મહાવીર પ્રત્યે શું જાગે? સદભાવ જાગે. અને એ રૂપે શાસન પ્રભાવનાનો ફાયદો અપરંપાર છે. માટે ગરીબોને ભોજન, વસ્ત્ર, બ્લેન્કેટ વગેરે વિતરણ કરનારાએ એ ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે જૈન છીએ એવું સામેનાને ખ્યાલ આવે તે રીતે કરવું. એ માટે ભોજન જ્યાં અપાય ત્યાં અથવા જે ટેમ્પામાં ભોજન લઈ જાઓ ત્યાં 2-3 શું લગાવવા? અઢી અક્ષરના બોર્ડ લગાડવા. ટેમ્પામાં પણ આગળ અને પાછળ બંને બાજુએ શું લખવાનું? મહાવીર જૈન અન્ન ક્ષેત્ર અથવા મહાવીર જૈન ખીચડી ઘર, એવા બોર્ડ કે બેનર લગાવવા. પણ બોર્ડ છે ત્યાં તો સારી વાત. પણ આ 2 શબ્દ મહાવીર અને બહુ સરસ. ઘણી જગ્યાએ માત્ર શું લખ્યું હોય? મહાવીર ખીચડી ઘર. બરોબર. હા, તો આમાં મહાવીર પ્રસાદમ ભલે, પણ આમાં થોડીક ત્રુટિ છે. શું ત્રુટિ છે? જૈન શબ્દનો પ્રયોગ હોવો જોઈએ. શા માટે? કે મહાવીરનો બીજો અર્થ શું થાય છે? હનુમાનને પણ મહાવીર તરીકે કહેતા હોય છે. એટલે ખાલી મહાવીરની જૈન શબ્દ એની અંદર અચૂક હોવો જોઈએ. એ વાત અહીંયા કહે છે. ક્યાંક મહાવીર એટલે હનુમાન એવો અર્થ પ્રચલિત છે, તેથી જૈન શબ્દ હોવો ખાસ જરૂરી છે. હવે જ્યાં જ્યાં તમે રહો છો એ એરિયામાં ક્યાંય પણ આવું હોય તો જરા ત્યાંના સંચાલકોને ધ્યાન દોરવાનું કે અમે આ પ્રમાણે મારા પાસે સાંભળ્યું છે પર્યુષણમાં, માટે જરાક આ રીતે લગાવો.
વળી જ્યારે ભોજન વસ્ત્ર કે બ્લેન્કેટ આપો ત્યારે જય મા બોલો, જય મહાવીર. મહાવીર સ્વામી તમને નથી ઓલાદ કહેવાનું, મહાવીર સ્વામી ભગવાન કી જય. ધ જય જૈન ધર્મ, ધ જય જૈન શાસન, આવું બોલીને આપવું. અનુકંપા કરનાર દરેકે શ્રી મહાવીર જૈન અન્ન ક્ષેત્ર કે ખીચડી ઘર આ પ્રમાણે મોટા અક્ષરે લખેલા આડા ખભે પહેરવાના પટ્ટા જોઈએ. જે સંચાલકો કાર્ય કરવા વગેરે હોય ને, અહીંયા લખેલું હોય મહાવીર જૈન ખીચડી ઘર વગેરે. અને શ્રી મહાવીર જૈન અન્ન ક્ષેત્રના મોટા બિલ્લા પહેરવા જોઈએ. જ્યાં શક્ય હોય ત્યાં ભોજન આપતા પહેલાં બધાને ભેગા કરીને 5-10 મિનિટ સમજણ આપવી. શક્ય હોય સાધુ સાધી ભગવંતો હોય તો એમના દ્વારા પણ થોડોક ઉપદેશ અપાવવો. અમે બધા જૈનો છીએ, અમારા ભગવાન પ્રભુ મહાવીર છે, અમારા ગુરુદેવો સફેદ વસ્ત્રધારી સાધુ સાધ્વીજી ભગવંતો છે. અમારા ભગવાન અને ગુરુ અમને કહે છે કે દુઃખી જીવોના દુઃખ દૂર કરો, બધા જીવોને પ્રેમ કરો, બધાને ભોજન આપો, વસ્ત્ર આપો, કોઈને દુઃખી કરશો નહીં, બધાને સુખી કરો, તમે સાદાઈથી પણ જીવીને ગરીબોની સેવા કરો. આ ઉપદેશ સાંભળીને અમે તમને આપવા આવ્યા છીએ. બોલો મહાવીર ભગવાન કી જય, બોલો જૈન ધર્મની જય. આટલું કહી પછી ખૂબ પ્રેમથી ભોજન અર્પણ કરવું જોઈએ. આવી નાનકડી સમજ આપીને કરાતું અનુકંપા દાન એ શાસન પ્રભાવના કરવા સમર્થ બની શકે છે. મારા ખ્યાલ મુજબ આ ગીતા સ્મૃતિ પરિવાર જોગેશ્વરીની અંદર ગીતાબેનની ઉંમર 63 વર્ષની હતી. એટલે 63 મહિના સુધી દરરોજ 60 to 62 હા એટલા દિવસ સુધી રોજ, એટલા મહિનાઓ સુધી ત્યાં રોજ ઓછામાં ઓછા 62 જણાને ત્યાં આપવામાં આવે છે ભોજન. આવી જ રીતે ક્યાંક મહાવીર હોસ્પિટલ જેવું હોય જૈન, ત્યાં પણ આ મહાવીર અને જૈન આ બે શબ્દ ખાસ લગાડવા જોઈએ. કોઈ પણ ધર્મ અનુષ્ઠાનમાં શાસન પ્રભાવના નિમિત્તે અનુકંપા એટલે કે ગરીબોને ભોજન વગેરે અને જીવ રહ્યા એટલે અબોલ પશુઓની સેવા માટે પૈસા ફાળવવા જોઈએ. આ બે વસ્તુ અલગ છે, ખ્યાલ રાખવાનું. જીવદયા અબોલ પશુ પક્ષી વગેરે માટે અને ગરીબો માટે શબ્દ અનુકંપા. કેટલાક દૃષ્ટાંત આપે છે કે પેથળશા મંત્રીએ ગિરનારનો સંઘ કાઢ્યો, ત્યારબાદ ઇન્દ્રબાળ કેટલા સોનું બોલ્યા હતા? 56 ઢળી. એટલે 11,200 કિલો સોનામાં ચડાવો લીધો. ઠાઠથી મહોત્સવ કર્યા પછી 800 કિલો સોનું ગરીબોને દાન કરી અને જૈન શાસનનો જય જયકાર કર્યો. એ જમાનામાં 800 કિલો સોનું. પેથળ મંત્રીના ધર્મપત્ની ઠાઠ મારતી દેરાસરે પ્રભુની પૂજા કરવા જતા ત્યારે વચ્ચે આવતા ગરીબોને રોજ 1.25 શેર સોનાનું દાન, રોજ 1.25 શેર સોનાનું દાન અનુકંપા દાન રૂપે કરતા હતા. એની જેવી શક્તિ. ઘણા વિરોધ કરે કે ભાઈ આ દેરાસરને શા માટે જોઈએ? તો આ એના કરતાં ગરીબોને કંઈ આમ કરતા હો તેમ કરતા હો. તો હકીકતમાં ગરીબો અથવા ભિખારીઓ વગેરે ક્યાં કોઈ થિયેટર પાસે ભેગા થાય છે? એ પણ સમજી શકે. દેરાસરમાં આવનારા લોકો દયાળુ હોય એટલે એ લોકો ત્યાં બેઠા હોય છે. પછી સહસ્ત્રફણા અન્ન ક્ષેત્ર, અહીંયા સહસ્ત્ર લખ્યું છે, સ્ત્ર નહીં પણ સહસ્ર. પૂજ્યપાદ ગુરુદેવ એટલે ચંદ્રશેખર માસાની પ્રેરણાથી રોજના 2500 ભિક્ષુઓને વિનામૂલ્યે ભોજન આપતી સંસ્થા એટલે સહસ્ત્રફણા અન્ન ક્ષેત્ર સુરત. તમે થશે સહસ્ત્રફણા માટુંગા હશે બાસમાં. એકવાર પૂજ્યશ્રી ત્યાં ગયા, બધા ભિક્ષુકો જમવા બેઠેલા, એમાં અમુક મુસલમાન ભાઈઓ પણ હતા. એટલે પૂજ્યશ્રીએ મુસલમાન ભાઈને પૂછ્યું કે ભાઈ તમને નમાજ પછી મુસલમાનમાં જે જમણ આપે ને આમ એને મારે સ્પેશિયલ શબ્દ કેવું ખબર છે? કયો કહેવાય? જકાત નહીં તો જકાત દાન લે, ખેરાત કહેવાય. ખેરાત. ને શીખોમાં શું કહેવાય? શીખમાં લંગર કહેવામાં. હા, તો અહીં કેમ આવવાનું થયું? સ્વાભાવિક પૂછ્યું. સાહેબજી ત્યાં તો ખૂબ ઓછું મળે છે, ત્યારે અહીં તો પ્રભુ મહાવીરના નામે પેટ ભરીને ખાવાનું મળે છે, માટે અહીં આવું છું. કોણે કહ્યું? મુસલમાન ભાઈએ. હા, અમારા શહેરને. આટલું બોલીને ઊભા થઈને ગુરુદેવના ચરણ સ્પર્શ એટલે કે ચંદ્રશેખર માસ્ટરના પર ચરણ સ્પર્શ કરીને પોતાનો જમણો હાથ જોરથી ઊંચો કરીને બોલ્યો, બોલો મહાવીર ભગવાન કી જય. અને બેઠેલા તમામ ભિક્ષુકોએ પણ એમાં સાથ પુરાવ્યો, જય. આ છે જીન શાસનની પ્રભાવના. એક મુસલમાનના મનમાં પણ પ્રભુ મહાવીર કેવા છવાઈ ગયા આ અનુકંપા દાન દ્વારા.
પૂજ્યબાદ ચંદ્રશેખર માસ્ટરની પ્રેરણાથી તેઓશ્રીની ભાવના મુજબ ભારતભરમાં ચાલતા 200 જેટલા ખીચડી ઘરો એ કરુણા કેન્દ્રો અને પુણ્યની બેંક તો છે જ, પણ સાથે સાથે શાસન પ્રભાવનાના કેન્દ્રો પણ બની ગયા છે. ત્રીજું દૃષ્ટાંત છે જગડુશા. 3 વર્ષના ભયંકર દુકાળ અને હજારો એ દુકાળ વખતે હજારો શું ખોલી જ્ઞાન શાળાઓ ખોલીને જગડુશાએ જૈન શાસનનો જય જયકાર કરી દીધો હતો. જગડુશા ક્યાંના હતા? કચ્છ ભદ્રેશ્વરના હતા. લાખો મણ કરોડો મણ પ્રમાણ બધું અનાજ આપ્યું. હા, એમાં અનેક રાજાઓ પણ ત્યાં આવ્યા. હા, તો અને અંદર ગોડાઉનમાં ઠેક ઠેકાણે જે ગુણો ભરીથી બોર્ડ લગેલા પડ્યા હતા કે આ અનાજ સમાજમાં પ્રજા માટેનું છે, મતલબ કે એમાં પોતાનું ક્યાંય નામ નહીં. ચોથો દાખલો છે રામજી ગંધાર શ્રાવક. ગંધાર છે પહેલાં શહેર હતું, અત્યારે ગામડું રહ્યું છે. ત્યાં રામજી ભરૂચની આગળ છે. રામજી નામનો મોટો શેઠ હીરસુરીજીનો પરમ ભક્ત હતો. પૂજ્ય હીરસુરીજી ગંધાર પધારના હોવાથી રામજી શેઠે સામૈયા માટે જોરદાર તૈયારી શરૂ કરી. એક દિવસ એક ભાઈ દોડતા આવીને વધાઈ આપી કે શેઠજી પૂજ્યપાદ હીરસુરીજી આપણા ઉદ્યાનમાં પધારી ચૂક્યા છે. પરમ ગુરુ ભક્ત એવા રામજીને એવો ભાવ ઉછળ્યો. એણે શું કર્યું? કેટલાને ખબર છે શું કર્યું? પણ આ દૃષ્ટાંતો તમે દર વર્ષે સાંભળતા હશો, ખબર છે ને? આંગળી ઊંચી કરો, 1 2 3 4. આ બાજુ નથી ખબર? તમને ખબર નથી? વીર ક્યાં ગયો? આ ખબર છે કે નહીં? નથી ખબર? છકો. તો શું કર્યું? કેટલા બોલો? હા, ચાવીઓનો જોડો આખો મોટો, એમાં પુષ્કળ ચાવીઓ હતી, ઝુમખો આખો આમ જોડો આપી દીધું. લે, આમાંથી કોઈ પણ ચાવી પસંદ કર. તે મારા ગુરુદેવ પધાર્યાની વધામણી આપી, એનું આ ઇનામ. તને આમાંથી જે ચાવી પસંદ પડે લઈ લે, અને એમાંથી જે નીકળે તે તારું. આ પહેલાં ભાઈનું પુણ્ય ઓછું, એટલે એને થયું કે પુણ્ય પ્રમાણે મતી સૂજે કે આ મોટો એને ચાવી ન લીધી. શું લીધો? ચાવો લીધો, મોટો જાડો. હા, એટલે એમાં વધારે માલ હશે. મોટો ચાવો પસંદ કર્યો. મોટો ચાવો શેનો હોય? ગોડાઉનનો હોય. નાની ચાવી શેની હોય? તિજોરીની હોય. તે ચાવાવાળું ગોડાઉન જેનાથી ભરેલું હતું? દોરડાઓ, રસ્સાઓ જાડા ભરેલા હતા. તે વેચીને એના આવેલા હજારો રૂપિયા શેઠે એને ભેટ કર્યા. ધારો કે તિજોરીની ચાવી હાથમાં આવી ગઈ હતો, એમાં પણ જે હોય તે આપવાની તૈયારી હતી. હા, એટલું ઝવેરાતમાં એટલે કેટલીક ભૂરી ભક્તિ એના હૃદયમાં હશે. પહેલાં ભાઈના મનમાં જૈન ધર્મ અને એના ગુરુદેવો પર કેવો અહોભાવ જાગ્યો હશે. વધામણી આપતા કે જૈન નહોતો. કેવી આ ગુરુ ભક્તિ જૈનોની! આને કહેવાય શાસન પ્રભાવના. જે જો વધામણી આપનારને આટલું ઇનામ આપ્યું હોય તો શેઠે સામૈયામાં કેટલા રૂપિયા ખર્ચ્યા હશે, અને એ વખતે પણ કેવી અનુકંપા કરી હશે એ સમજી શકાય છે. હવે આપણે શું કરશું? તો કે સાંસારિક લગ્ન આદિ પ્રસંગો કે ધાર્મિક પ્રસંગોમાં અનુકંપા અને જીવદયા માટે બંને અલગ કર્યા. જો અનુકંપા એટલે ગરીબો વગેરે માટે, જીવદયા પશુઓ વગેરે માટે ફાળવવા, ગરીબોને ભોજન આદિ કરાવવું, દર્શન વગેરે કરવા જાઓ ત્યારે ગરીબોને દાન કરવું. રસ્તામાં પણ તમે જ્યાં રહેતા હોય સોસાયટી અથવા દેરાસર ઉપાસનની આજુબાજુની જે બિલ્ડિંગો હોય એમાં જે લોકો રહેતા હોય, જૈનો પણ હોય, તો જ્યારે પ્રતિષ્ઠા કે ધજા વગેરે ચડાવવાનો પ્રસંગ, એવા પ્રસંગો આવે તો એ વખતે એમને પણ મીઠું મોઢું કરાવવું વગેરે, જેથી એ પણ પ્રસન્ન રહે. તો જ્યારે આપણે મહોત્સવમાં કંઈ રાત્રિ પ્રોગ્રામ કરવો હોય તો એ લોકો વાંધા વચકા ઉઠાવે નહીં. નહીં તો આજે તરત આજુબાજુની બિલ્ડિંગવાળા હમણાં જોયું 2 દિવસ પહેલાં કેવું જોરથી શું આ ખબર નહીં શું કોનો હતો આ લોકોનો. હા, હવે જે હશે કેટલું આપણા આમ કાનના પડદા જાણે એવડો થઈ જાય. હવે એ જે હોય તે પણ મતલબ આ લોકો આટલી હદે ધમધમાટ કરી શકે એમ ત્યાં કોઈને વાંધો નથી આવતો. અને આપણા એટલા બધા કંઈ ન હોય તો માણસ ત્યાં વાંધો ઉઠાવે. પણ જો આ રીતે અવસરે આપણે એમની ઉપર ખ્યાલ કર્યો હોય તો ટ્રાય કરીને આવું મુશ્કેલી ન થાય. તો દરેક સંઘમાં રોજનું નહીં તો છેવટે દર રવિવારીએ પણ ખીચડી ઘર ચલાવવું. ભોજન આદિ આપવા જાઓ ત્યારે મહાવીર જૈન અન્ન ક્ષેત્રના બેનરો લગાડવા. દરેકે આ લખાણના બિલ્લા અને ખભાના પટ્ટા અવશ્ય પહેરવા.
એવી રીતે રથયાત્રા જ્યારે આપણે જેને વરઘોડો કહ્યો છે, રથયાત્રા નીકળે ત્યારે પણ કંઈક ને કંઈક આવા સ્લોગનના આવા પટ્ટા ખરેખર દરેક સંઘમાં હોવા જોઈએ. હમણાં કેમ ગઈકાલે બધાને ટોપી કરાવી દીધી, બરાબર ને? હકીકતમાં રોજ હોવી જોઈએ. તમે આ જીનવાણીનું બહુમાન, તો જીનવાણીનું બહુમાન ખાલી ગઈકાલે જ કરવાનું હતું, સપના વખતે જ કરવાનું હતું. હા, રોજ કરે કે જીનવાણી સેવન કરતી વખતે ખભા ઉપર ખેસ શ્રાવકનો આચાર અને માથે પણ ટોપી હોવી જોઈએ. રોજ કે એટલે પરીક્ષણમાં કે ચાલુમાં પણ એટલે હમણાં શરૂ થયું છે આ વખતે. હા, બહુ સારું, ધન્યવાદ. અમે દહીસરમાં પણ આવી રીતે કરાવ્યું હતું ચોમાસામાં. હકીકતમાં તો દરેકે પોતાના લાવવા જોઈએ, પછી આપણે આળસ કરીએ છીએ એટલે પછી સંઘની રીતે રાખવા પડે. તો બધાને ભેગા કરી પ્રભુ વીર અને ગુરુ ભગવંતોની કરુણાની વાત કરવી અને જય મહાવીર બોલીને ભોજન આપવાનું. આપણે જૈન છીએ માટે કોઈ આપણા ધર્મનું હલકું બોલે એવું આપણું જીવન કે વર્તન ન રાખવું. જેમ કે કોઈના પૈસા દબાવી દેવા, કોઈની છેતરપિંડી કરવી, દગો, વિશ્વાસઘાત વગેરે કરવો, ભયંકર ક્રોધ, મારપીટ વગેરે કરવી, આ બધું જૈન તરીકે આપણને શોભતો નથી. તેથી ન કરવું, કેમ કે તેનાથી શાસનની શું થવાની શક્યતા છે? હીલના થવાની શક્યતા છે. બોલો કોણ આંગળી? સામાયિકમાં તો વ્યવહારનો વ્યવહાર નથી. સામાયિકમાં સિવેલા વસ્ત્રો માટે પણ તમારા પુરુષો માટે વ્યવહાર નથી, ધોતીઓને કેસ. હવે છેલ્લું મહત્વનું કર્તવ્ય કયું બાકી રહ્યું? ભવ આલોચના. આખા જીવન દરમિયાન જાણતા કે અજાણતા જે પાપો થઈ ગયા હોય એ બધા પાપોને લખીને ગીતાર્થ ગુરુ ભગવંતને આપી એનું શું લેવું? પ્રાયશ્ચિત્ત લેવું. અને આપેલું પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવું, એનું નામ ભવ આલોચના. જો પૂજ્યપાદ લક્ષ્મી સુરીશ્વરજી મહારાજ સાહેબે અષ્ટાંગિકા ગ્રંથમાં જણાવ્યું છે કે આખા જંબુદ્વીપમાં જેટલા પણ પર્વતો છે એ બધા સોનાના થઈ જાય, જેટલી પણ રેતી છે એ બધી રત્નો બની જાય. આ સોનું અને રત્નો બધું જ 7 ક્ષેત્રમાં દાન આપી દો તો પણ એક દિવસ જે પાપ બંધાય છે તે દૂર થતો નથી. કેન્સલ ન થાય પાપ. પુણ્ય કરો છો એને પુણ્યનું ફળ મળશે, પણ પાપ થાય છે તો પાપનું ફળ પણ મળવાનું છે, કેન્સલ ન થાય. તો ત્યારે ભવ આલોચનામાં એક દિવસના નહીં પણ આખી જિંદગીના બધા પાપો ધોઈ નાખવાની તાકાત છે. અરે દ્રઢ પ્રહારી જેવો ભયંકર પાપી, 4 મહાહત્યાઓ એક સાથે કરનાર ભયંકર લૂંટારો પણ ભવ આલોચના દ્વારા એ જ ભવમાં મોક્ષ પામી ગયો. માટે બધાએ વર્ષમાં એકવાર તો અવશ્ય ભવ આલોચના કરવી જોઈએ. એકવાર એટલે જિંદગીમાં એકવાર ભવ આલોચના કરી લેવી, પછી પણ દર વર્ષે આલોચના લેતા રહેવું જોઈએ. બરાબર? રોજ કાજો કાઢો મકાનમાંથી, પણ દિવાળી વગેરે આવે ત્યારે વિશેષ પ્રકારે સાફ સફાઈ કરો ને, એવી રીતે. કરોડો રૂપિયાનું દાન કરવું સહેલું છે, જીવનભરનું બ્રહ્મચર્ય પાળવું સહેલું છે. લ્યો, જીવનભર માસિક શ્રવણને પાળને માસિક શ્રવણ કરવા સહેલા છે, પણ જેને કોઈ જાણતું નથી એવા અધમમાં અધમ પાપોનું સદગુરુ પાસે પ્રાયશ્ચિત કરી લેવું તે અતિ શું છે? સહેલું છે. તો કઠિન છે. શું કહ્યું? ફરીથી વખત સાંભળો. કરોડો રૂપિયાનું દાન કરવું સહેલું છે, જીવનભરનું બ્રહ્મચર્ય પાળવું સહેલું છે. જીવનભરનું કહેજો અહીંયા, અને જીવનભર માસિક શ્રવણના પાળને માસિક શ્રવણ કરવા સહેલા છે, પણ પોતાના જેને કોઈ પણ જાણતું નથી એવા અધમમાં અધમ પાપોનું સદગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું એ અતિ કઠિન છે. એમાં શું નડે છે? ઈગો, અહંકાર જીવનો નડે છે. ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં. કોણે કહ્યું? ટોરલે કહ્યું જેસલ બારવટિયાને. અને એણે કહ્યું જેટલા માથાના વાળ તોડી રાણી, જેટલા માથાના વાળ રે, તેટલા કર્મ તો મેં કર્યા તોડા બેરે, એમ જેસલ કહે છે જી. જેનો મોક્ષ નજીક હોય એ જ પુણ્યાત્મા ભવ આલોચના કરી શકે છે.
ધન્ય છે ભવ આલોચના કરીને શુદ્ધ થનારા મહાન આત્માઓને કે જેઓએ સર્વ પાપોની શુદ્ધિ કરીને સંસારરૂપી સાગરને કૂદકો મારીને કૂદી જવાય એવું ખાબોચિયું બનાવી દીધું છે. માનસિત નામના આગમ ગ્રંથમાં લખ્યું છે કે મારે ભવ આલોચના કરવી છે એવો વિચાર કરતાં કરતાં અનંત આત્માઓને શું પ્રાપ્ત થઈ ગયું? કેવળ વિચાર ખાલી અંદરમાં તીવ્ર પશ્ચાતાપ જાગ્યો અને હમણાં જઈને બધું જ જણાવી દો, આવું ભાવ જાગ્યો અને કેવળ જ્ઞાન થઈ ગયું. આલોચના માટે પગ ઉપાડતા પણ બીજા વળી અનંત આત્માઓને કેવળ જ્ઞાન. કેટલાકને વળી અડધે પહોંચ્યા, ઉપાસ્ય મારી પાસે જઈ રહ્યા છે રસ્તામાં આ ભાવથી અડધે પહોંચ્યા અને અનંત આત્માઓને કેવળ જ્ઞાન. કેટલાક વળી સદગુરુ પાસે પહોંચ્યા, અડધી આલોચના કરી, હજી બીજું બોલવાનું બાકી છે, પણ એ બોલતા બોલતા એટલા પશ્ચાતાપના ભાવો છળ્યા કે કેવળ જ્ઞાન થઈ ગયું. કેટલાકને આલોચના પૂર્ણ કરીને, કેટલાકને વળી થોડુંક પ્રાયશ્ચિત મળ્યું હતું, હજી પૂરું થયું હતું, ચાલતું હતું અને એના વચમાં જ કેવળ જ્ઞાન થઈ ગયું. કેટલાકે અડધું વહન કર્યું અને વળી કેટલાકે આખું વહન કર્યું. આ બધી ક્રિયામાં અનંત આત્માઓને કેવળ જ્ઞાન થયું છે. આ છે ભવ આલોચનાની તાકાત. કયા આગમમાં કહ્યું છે? આ મહાનિષેધ સૂત્ર. કોઈ વ્યક્તિ એક નાનકડા 9 ઇંચના ધાતુના ભગવાન સ્વદ્રવ્યથી ભરાવે એને કેટલું પુણ્ય બંધાય? જવાબ હમણાં પ્રશ્નો છે એટલે સાંભળજો. કોઈક સદ્રવ્યથી એક નાનકડું દેરાસર બંધાવે અને એના કરતાં કેટલું પુણ્ય બંધાય? કોઈક વળી સદ્રવ્યથી મોટું શિખરબદ્ધ દેરાસર બંધાવે એને કેટલું પુણ્ય બંધાય? ઉતરો તો વધારે છે ને. કોઈ એક ગામ ભરાઈ જાય એટલા દેરાસરો બંધાવે એને કેટલું પુણ્ય બંધાય? કોઈ 10 ગામ ભરાઈ જાય એટલા દેરાસરો બંધાવે એને કેટલું પુણ્ય થાય? કોઈ આખું ભારત ભરાઈ જાય એટલા દેરાસરો બંધાવે. સંપ્રતિ મહારાજ કેટલા બંધાય દેરાસરો? 1.25 લાખ દેરાસરો અને 1.25 કરોડ જીનબિંબો ભરાવ્યા. રોજ નવા દેરાસરનું ખાતમુહૂર્તના સમાચાર ન મળે ત્યાં સુધી દાંતણ ભ્રસ્તો હટાવી જવાના, આપણે દાંતણ પણ કરતા નહીં. હવે આગળ કહે છે કોઈ આખું વિશ્વ ભરાય એટલા દેરાસરો બંધાવે એને કેટલું પુણ્ય બંધાય? અને આ બધાથી ચડિયાતો વળી કોઈ પુણ્યાત્મા એવો છે કે સમગ્ર ધરતી સ્વદ્રવ્યથી બંધાવેલા શિખરબંધી જિનાલયોથી ભરી દે. એને જે પાપ કર્મનો ક્ષય અને પુણ્ય કર્મનો બંધ થાય એનાથી અનેક ગણો પાપ કર્મોનો ક્ષય અને પુણ્ય કર્મોનો બંધ શું કરવાથી થાય છે? ભવ આલોચના કરવાથી થાય છે. પાપો કરવા સહેલા છે પણ એ કહી દેવા કે લખીને આપવા અત્યંત કઠિન છે. પાપ કરતાં શરમ નથી રાખી તો લખતા પણ શરમ રાખશું નહીં તો જ મોક્ષ નિકટ થશે. આપણા પાપો ગુરુને કહ્યા પછી કે લખીને આપ્યા પછી ગુરુ ગુપ્તતા ન જાળવે, બીજાને કહી દે તો ગુરુનો શું વધી જાય? અનંત સંસાર વધી જાય. તેથી ગુરુ આ બાબતમાં ખૂબ શું હોય? 4 અક્ષરના સાવધાન હોય. એટલે એની ચિંતા કરવી નહીં. હું આટલું ભયંકર હલકું નીચ અધમાધમ પાપ જણાવીશ તો ગુરુને મારા માટે મનમાં શું થશે? મારા માટેનો ગુરુનો ભાવ તૂટી જશે. આવો વિચાર અસ્થાને છે. આવા પાપો કરનારા તો ઘણા હોય પણ શરમ રાખ્યા વિના કહેનારા તો કોઈક કેવા હોય? વિરલા જ હોય. તેથી ગુરુ શું થાય? ખુશ થાય, આપણને શાબાશી આપે, અંતરના આશીષ આપે. આપણા તરફનો ગુરુનો ભાવ ખૂબ વધી જાય, ઘટી ન જાય. માટે વગર ચિંતા કરવી નહીં. જેણે શાસનની સેવા કરવી હોય, જીવનમાં મહાન બનવું હોય, એને સૌ પ્રથમ આલોચના કરવી જોઈએ. પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર મહારાજ સાહેબ પોતાના જીવનકાળમાં 17,000 આલોચનાઓ દ્વારા એટલા યુવાનો વગેરેને આલોચના દ્વારા શુદ્ધિ આપી છે. પોતાની સાથે શાસનના કાર્યમાં જોડાતા યુવાનોને સૌ પ્રથમ આલોચના કરાવી પછી જ કાર્યોમાં જોડ્યા છે. પહેલાં શુદ્ધિ કરી લો પછી શાસનની સેવા. આરાધનાઓ કરતાં પહેલાં જેમ ક્ષમાપના કરવી જરૂરી છે એ જ રીતે આરાધનાઓ કરતાં પહેલાં તમામ પાપોની શુદ્ધિરૂપ ભવ આલોચના જરૂરી છે. વગર આલોચનાએ કરેલી સામાયિક તપ ક્રિયા વગેરેની કિંમત ઝાઝી નથી. પછી 28 કર્યું હોય, માસક શમન કર્યું હોય, સિદ્ધિ તપ કર્યું હોય વગેરે. એટલે પહેલાં ભવ આલોચના દ્વારા શુદ્ધિ કરવી અત્યંત જરૂરી છે. હવે કેટલાક
દૃષ્ટાંત અહીંયા આપે છે. ભાવાલોચના ન કરી એના કારણે કેટલું નુકસાન થયું. સૌથી પહેલાં રૂક્મી નામની રાજકુમારીના લગ્નના થોડા જ દિવસોમાં શું થઈ ગઈ? વિધવા થઈ ગઈ. ધર્મ અને તપના માર્ગે જઈને નિર્મલ બ્રહ્મચર્યનું પાલન કરવા લાગી. શીલવતી તરીકે એની ખ્યાતિ વિશ્વમાં ફેલાઈ. પણ એના પછી પિતા મૃત્યુ પામ્યા ત્યારે મંત્રીમંડળે શીલવતી રૂક્મીને રાજા બનાવી. જાણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી. એક દિવસ એક રાજકુમાર શીલવતી રૂક્મીના દર્શન માટે આવ્યો. આખી જિંદગી અખંડ શીલ પાળનાર આ રૂક્મીને અડધી મિનિટ માટે આ રાજકુમારને જોઈને વિકાર ભાવ થયો. આદિકાળના જીવના સંસ્કારો છે મોહના. રાજકુમારને ખ્યાલ આવી ગયો, આ પોતાની જાતને શીલવતી કેવડાવે છે, પણ એની આંખોમાં તો વિકાર છે. રાજકુમારને આ વિચારથી વૈરાગ્ય થયો. દીક્ષા લીધી અને કાલક્રમે આચાર્ય બન્યા. રૂક્મીએ પણ આગળ જતાં દીક્ષા લીધી, ઉચ્ચ સંયમ પાળ્યો, પણ અડધી મિનિટ માટે થયેલા વિકારની આલોચના ન લીધી. અંત સમય આવ્યો. નિર્યામણા માટે બાજુના ઉપાશયમાં રહેલા એ જ આચાર્ય ભગવંતને બોલાવ્યા. એ પહેલાં રાજકુમાર આચાર્ય જ હતા. એમણે સુંદર નિર્યામણા એટલે અંતિમ આરાધના કરાવી અને થઈ ગયેલી ભૂલોની આલોચના કરવા જણાવ્યું. રૂક્મી સાધ્વીજી ભગવંતે કીડી મરી ગઈ, માંથી ક્યાંક મચ્છર નીકળ્યું, હમણાં કાજામાંથી મચ્છર નીકળ્યું, ઈરિયા સમિતિ ન પાડી, ભૂપતિના ઉપયોગ વિના બોલી વગેરે સૂક્ષ્મ આલોચના કરી. પણ પેલી અડધી મિનિટના વિકારની આલોચના ન કરી. શું વિચાર્યું જશે કે હું અખંડ શીલવતી તરીકે વિશ્વમાં નામ ધરાવું છું અને મને વિકાર જાગ્યો હતો, આવું કહીશ તો આચાર્ય ભગવંતને શું થશે? ના, નથી કરવી. એ વિકારની આલોચના નથી કરવી. અહંકારના કારણે કબૂલાત ન કરી. આચાર્ય ભગવંતે આ આત્માના કલ્યાણ માટે આલોચના વગર મરવાથી સાધ્વીજી ભગવંતી દુર્ગતિ થશે એવા ભાવથી સ્પષ્ટ જ પૂછી લીધું. એ સાધ્વીજી ભગવંત પહેલા દિવસે રાજકુમાર સામે વિકારથી જોયેલું એની આલોચના કરી દો. ના રે ના, મેં તો વિકારથી જોયું જ નથી. મેં તો એમ જ કયા દેશનો રાજકુમાર છે એવા ભાવથી જોયું હતું. આચાર્ય ભગવંતે સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, કારણ કે પોતે સમજતા હતા કે અહંકાર અને માયાથી આ પાપ છુપાવશે તો તેનો શો અંજામ આવશે. રૂક્મી સાધ્વીજી ન માન્યા, વાત ન સ્વીકારી. ત્યારે આચાર્ય ભગવંતે છોડી દીધું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આખી જિંદગી સુંદર ધર્મ કરનારા, અખંડપણે માત્ર અડધી મિનિટ સિવાય શીલનું સુંદર રીતે પાલન કરનારા, દીક્ષા લઈને ઉચ્ચ સંયમનું પાલન કરનારા રૂક્મી સાધ્વીજી ભગવંત અડધી મિનિટના આલોચના નહીં કરેલા વિકારના પાપે શાસ્ત્રોમાં લખ્યું છે 1,00,000 ભવો સંસારમાં ભમ્યા. માત્ર અડધી મિનિટ વિકારનું પાપ 1,00,000 ભવ વધારી શકે, કારણ આલોચના ન કરી. સામે આખી જિંદગી અવળા માર્ગે ચાલનારા સાત્ય વ્યસનોમાં પૂરા પણ જો શુદ્ધ આલોચના કરે તો એમને એ જ ભાવમાં મોક્ષ મળી શકે. બીજું દૃષ્ટાંત છે ભગવાન મહાવીર સ્વામીનું. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં નાના અપરાધમાં પ્રભુના જીવે સૈયાપાલકના કાનમાં શું રડાવ્યું? શીશું રડાવ્યું અને પછી એની આલોચના ન કરી. ક્યારેક આવેશમાં આવીને થઈ જાય કોઈ એવું પાપ, પણ પાછળથી પશ્ચાતાપ અને આલોચના કરવી જોઈએ તે ન કરી. જેમ બેંકમાં પૈસાની એફડી કરાવો તો દર 10 વર્ષે પૈસા ડબલ થાય. પહેલાં 5 વર્ષે, હવે 10 વર્ષ થાય છે, તમે જાણો. એ જ રીતે પાપ કર્યા પછી આલોચના ન કરો તો પ્રાયશ્ચિત વધતું જાય. એમ કરતાં પ્રભુનો જીવ 25મા ભવમાં નંદન નામે રાજર્ષિ બન્યા. રાજર્ષિ રાજા હોય અને પછીથી દીક્ષા લે તો રાજર્ષિ કહેવાય. એ ભવમાં તમે બધા જાણો છો, આજે સવારના આવી ગયું. કેટલા માસિક શ્રમણ કર્યા? 11,80,645. એટલે કે 1,00,000 વર્ષ સુધી આયુષ્ય લાંબા પહેલાંના માસિક શ્રમણે પારણે માસિક શ્રમણ કર્યા, છતાં પણ તે પાપ સંપૂર્ણ ધોવાયું નહીં. અને 27મા ભનવા કાનમાં ખીલા ઠોકાયા. એક ઉપવાસ તો કેટલું ફળ બતાવવામાં આવે છે. ખાલી એક નવકારથી જીવ કરે તો 100 વર્ષ નરકમાં રૂખો ભોગવતા જેટલા પાપ કર્મ ઓછા થાય એટલા માત્ર એક નૌકાથી થાય. પછી પોરસી 60 પોરસી પૂરી મઢ વળી એકાસનું દેવી આંબીલ ઉપવાસ વધતા 10 ગણા વધતા જાય.
અને એ રીતે પછી છઠ્ઠો અઠમથી તો ઓર વધતા જાય. એમ કરતાં કરતાં માસક શમણમાં તો કોણ જાય, કેટલા બધા કર્મો કપી જાય. અને એવા આટલા લાખો માસક શમણ કર્યા તો પણ એ કર્મ આલોચના અને પશ્ચાતાપ નહોતું કર્યું, માટે એ કર્મ બાકી રહી ગયા. અને એ કર્મ ભગવાનના ભાવમાં ઉદયમાં આવ્યા અને કાનમાં ક્રિયા ઠોકાયા. ત્રિપૃષ્ઠ વાસુદેવ 11માં શ્રેયાસનાથ ભગવાનના સમયમાં થયેલા, ત્યારે ભયંકરમાં ભયંકર અપરાધનું પણ પ્રાયશ્ચિત્ત 240 ઉપવાસ આવે, તેથી વધુ નહીં. કદાચ ત્રિપૃષ્ઠના ભાવમાં શુદ્ધ આલોચના કર્યો તો 240 ઉપવાસમાં પતી જાય, અને ન કરી તો આટલા માસક શમણથી પણ પાપ ધોવાયો નહીં. માટે આ જ ભાવમાં કે છે આજે જ નહીં પણ અત્યારે જ આલોચના લખવાની શરૂ કરી દઈએ. અહીંયા બેઠેલા છે બહુ ભાગ્યશાળી, રાતના 1-1.5 વાગ્યા કે 2 વાગ્યા સુધી જાગીને આલોચના નિખારસતાથી લખી. માટે આ જ ભાવમાં આજે જ અત્યારે જ આલોચના લખવાની શરૂ કરી દઈએ. ત્રીજો દૃષ્ટાંત આપે છે 4 ઘડીના 400 દિવસ. આદિનાથ ભગવાનના જીવે બળદના જીવને 4 ઘડી માટે ખાવાનો અંતરાય કર્યો હતો અને આલોચના ન કરી, તેથી આદિનાથ ભગવાનના ભાવમાં દીક્ષા પછી 400 દિવસના ઉપવાસ કરવા પડ્યા. કર્મ સત્તાએ તીર્થંકરોને પણ નથી છોડ્યા, તો આપણી વળી શું હાલત થશે વિચારજો. આ દૃષ્ટાંત તો શું પ્રસિદ્ધ છે ખબર છે બધાને. ઋષભદેવ ભગવાનના જીવે પૂર્વ ભાવમાં કઈ રીતે અંતરાય કર્મ બાંધ્યું હતું, કેટલાને ખબર નથી, કેટલાને ખબર નથી. નથી ખબર તમને? નથી ખબર? હા, એમ સંભળાય છે કિંવદંતી એટલે વર્ણોપકરણા કે ઋષભદેવ ભગવાનનો આત્મા એક શેઠ તરીકે હતો. એક દિવસ કોઈ ગામના પાદરેથી પસાર થતા હતા શેઠ, અને ત્યાં એમણે દ્રશ્યો જોયું કે એક ગામના પાદરે ખરવાડ હોય, પછી ગામડાઓમાં ખરવાડ ખરા મળે, એમાં અનાજના પોંક હોય એ બધા ગોઠવે અને એની ઉપર બળદોને ચલાવે, જેને કચ્છીમાં શું કહેવાય? હાલરી. હાલરી કહેવાય, ખબર છે કે નહીં? હાલરી એટલે હા, ગામડાઓમાં રહ્યા હશે એને ખ્યાલ હશે. હવે પહેલાં બળદો શું કરે છે? હા, ઘડી ઘડી ખાવામાં મોઢું નાખે છે, પેલા અનાજના પોંક છે એટલે ખાય છે, ખાય એટલે હાલે નહીં, એટલે પેલો બળદ છે તેને પરણાવીથી મારે, એટલે વળી જરાક 2-4 ડગલા હાલે, વળી પાછા ખાવા માટે મોઢું નીચું નાખે, ઊભા રહી જાય એટલે વળી મારે. આ દ્રશ્ય શેઠવાલા જોયું. ઋષભદેવ ભગવાનના જીવે એટલે દયાથી પ્રેરાઈને ખેડૂતને કહે છે કે ભાઈ શા માટે આ બીજા બળદોને મારે છે? મારું તો શું કરું, જુઓ ને ઘડી ઘડી મોઢું નાખી ખાવા હાલતા જ નથી. અરે ભાઈ એટલી વાત છે તો એમ કરને, એમના મોઢે શું બાંધી નાખ? છીકું બાંધી નાખ. સિંદરીનું આવે છે છીકું, માસ્ક કહું તમારી ભાષામાં, માસ્ક સમજો બરાબર ને? હા, જેથી કરીને ખાશે નહીં. અને એ પ્રમાણે એને કર્યું, પણ સાથે સાથે એને ભલામણ કરવી જોઈતી હતી કે ભાઈ આ કામ પતી જાય એટલે પાછું મોઢું ખોલી નાખજે માસ્ક. એ ઘરનું રહી ગયું અને એના કારણે બળદોને કામ પતી ગયા પછી પણ કંઈક લગભગ 4 ઘડી માટે ખાવાનો અંતરાય પડ્યો. પાછળથી મોડેથી ખ્યાલ આવ્યો ખેડૂતને, એટલે પછી ચીકું છોડી નાખ્યું. પણ આટલી વાર પણ જો અંતરાય પડ્યો, અહીંયા તો બધી કર્મ સત્તાના વ્યાજ તો પઠાણી ચક્રવર્તી વ્યાજ કરતાં બહુ ખતરનાક હોય છે. એટલે સીધા 400 દિવસ થઈ ગયા ઉપવાસ. માટે કર્મ સત્તાએ તીર્થંકરોને પણ નથી છોડ્યા, તો આપણી શું હાલત થશે? હજી ચોથો દૃષ્ટાંત આપે છે, હાર ચોરાવાથી ભગવાન ચોરાયા. ચાલશે આ દૃષ્ટાંત? થોડુંક સાંભળશો, લગભગ ઘણાને ખ્યાલ આવી જશે. પૂર્વ ભાવમાં દેવાનંદાનો જીવ જેઠાણી હતો, કિસલાનો જીવ દેરાણી હતો. જેઠાણીએ દેરાણીનો હાર ચોર્યો, દેરાણીને દુઃખી કરી અને પછી આલોચના ન કરી. એના પાપે દેવાનંદાના ભવમાં સાક્ષાત ભગવાન પુત્ર રૂપે પધાર્યા હતા, પણ હાર ચોરવાનું પાપ ઉદયમાં આવવાથી એની કુક્ષીમાંથી ભગવાનનું અપહરણ થયું ને ઇન્દ્રના આદેશથી, અને ત્રિશલાની કુક્ષીમાં પધાર્યા. હજી 5મું દૃષ્ટાંત, છાલ ઉતારી અને ચામડી ઉતરી. એ પણ પ્રસિદ્ધ છે. કેટલાને ખ્યાલ આવ્યું? છાલ ઉતારી અને ચામડી ઉતરી. હા, ખંદક મુનિ મહામુનિ ક્ષત્રિયના ભવમાં ખંદક મુનિના આત્માએ પોતાની પત્નીઓને પોતાની કળા દેખાડવા ચીભડાની છાલ અખંડ રીતે એ રીતે ઉતારી અને પછી એનો અહંકાર કર્યો. હા, હું કેવો જો હોશિયાર કેવી રીતે આખી આ ટુકડા કરવા ન પડ્યા છાલના, અને ઉતારી લીધી અને અહંકાર કર્યો.
અને ઉપરથી આલોચના પછી ન કરી તો ખંદક મુનિના ભવમાં પોતાના આખા શરીરની ચામડી ઉતરી ગઈ. બન્યું એવું કે એ રાજાની જે રાણી હતી એના સગા ભાઈ ખંદક મુનિ તપસ્યા ખૂબ કરતા હતા. એના કારણે કાયા સાવ આમ ખુશ થઈ ગઈ હાડપિંજર જેવી, અને વરવા માટે રાજમહેલમાંથી નીકળ્યા હતા રાજ રસ્તા ઉપરથી. અને ઉપરથી એની રાણી એટલે બેન હતી એમની સગી, એની દૃષ્ટિ પોતાના ભાઈ મહારાજ ઉપર ગઈ અને આવી શુક્લકડી કાયા જોઈને એની આંખમાંથી આંસુ સરી પડ્યા. રાજાએ આ જોયું કુદરતી, નહીં એને જોયું તો એની દૃષ્ટિ ક્યાં છે? મહારાજ ઉપર છે. હા, ઉતાવળાશો બાવરા, ધીરાશો ગંભીર. ઉતાવળી રાજાએ નેગેટિવ વિચાર્યું, હા, કે નક્કી આનો કોઈ કામ યાર લાગે છે એટલે એને જોઈને રડે છે. એટલે રાજાએ કાંઈ પૂછપાછ તરસ કર્યા વગર સીધો સિપાહીનો હુકમ કર્યો, જાઓ પહેલાં સાધુડાના આખા શરીરની ચામડી ઉતારીને અહીંયા હાજર કરો. ચીચના ચાકર એવા સિપાહીઓ ગયા. મુનિ તો ગામની બહાર ધ્યાનમાં ઊભા છે, ત્યાં પહોંચી ગયા અને રાજાનો હુકમ કઈ સંભળાવ્યો. અને આપણે એની જગ્યાએ હોઈએ તો કેટલી દલીલો કરીએ કે ભાઈ શું કારણ છે, પહેલાં કહો તો ખરા. મને કાંઈ નહીં સમજે છે, જે કંઈ છે તે કર્મ આધીન છે. એટલે પૂછે છે, ભાઈઓ રાજાનો આદેશ છે, ઠીક છે હું તૈયાર છું, પણ વાત એમ છે કે તપસ્યાના કારણે મારા શરીરના લોહી માંસ તો ચૂકાઈ ગયા છે. આ કર્કશ કઠોર હાડકા તમને ક્યાંક બાધારૂપ ન બને એ માટે ભાઈઓ તમે કહો હું કઈ સ્થિતિમાં રહું તો તમને અનુકૂળ રહે. રાજાનો હુકમ બજાવવામાં હું આમ ઊભો રહું તો અનુકૂળ ફાવશે, કે આમ બેસી રહું તો અનુકૂળ ફાવશે, કે આમ સભાસનમાં લીટી રહું તો તમને અનુકૂળતા રહેશે. વિચારો તો ખરા, આવી સ્થિતિમાં પણ પોતાના શરીરની શું હાલત થશે એની કોઈ ચિંતા નહીં, પણ આ સિપાહીઓને તકલીફ ન પડે ચામડી ઉતારવામાં એની ચિંતા કરી. અને આવો પ્રત્યુત્તર સાંભળી સિપાહીઓની આંખમાંથી પણ આંસુ આવી ગયા. કારણ આંસુ આવા મહાપુરુષના આપણા શરીરની ચામડી આ પાપી પેટને ખાતર ઉતારવી પડશે. આંખમાં આંસુ સાથે ક્ષમા યાચના કરે છે, માફી માગે છે, ભગવાન માફ કરજો, શું કર્યા પાપી પેટના ખાતર આવી અમારે ગુલામી કરવી પડે છે, આવા પાપ કરવા પડે છે. આમ ક્ષમા યાચના કરી રડતી આંખે ધ્રુજતા છેવટે પહેલાં સિપાહીઓ ચામડી ઉતારી. એ વખતે પણ જેની ચામડી ઉતરે છે તે હું નથી કે મારું નથી, હું તો આ શરીરથી ભિન્ન એવો શુદ્ધ આત્મા છું, નાનાડી ગુણમય. બસ આવા ભાવમાં અને એવી નિર્વિકલ્પ સ્થિતિમાં સટી ગયા ધ્યાનમાં, મેડિટેશનમાં, કે આ બાજુ આખા શરીરની ચામડી ઉતરી ગઈ. પછી કાયા એકદમ તટસ્થ હતી તપસ્યાના કારણે, એટલે આ ઉપસર્ગને વધારે સહન ન કરી કાયા ત્યાં પડી જાય છે. અને થોડી વારમાં એનું પ્રાણ પંખેરે તો ઉડી જાય છે, પણ એનો આત્મા સીધો કેવળ જ્ઞાન પામીને તત્કાલ મોક્ષમાં પધારી જાય છે. કહેવાનો મતલબ એ કે પૂર્વ ભાવમાં આ રીતે આખા ચીબડાનું છાલ ઉતારી, છાલ એટલે એની ચામડી જ કહેવાય, વનસ્પતિ કાંઈ નહીં. અને ઉપરથી વળી અહંકાર કર્યો, રાજી થયા, અને પાછળથી એની પશ્ચાતાપ વગેરે કે આલોચના પણ ન કરી તો એ કર્મ આ રીતે મુનિના ભાવમાં ઉદયમાં આવ્યું અને આખા શરીરની ચામડી તળાઈ ગઈ. હજી એક દાખલો આપે છે, 16 ઘડીના 16 વર્ષ. કેટલાને ખબર છે આ દ્રષ્ટાંત? 16 ઘડીના 16 વર્ષ કઈ રીતે? હા, કૃષ્ણની પટ્ટરાણી રૂક્મિણીએ પૂર્વ ભાવમાં કુતૂહલથી મોરના ઈંડા હાથમાં લીધા અને હાથની મહેંદીના કારણે એ કલરવાળા થયા. મોર પોતાના ઈંડા છે એટલે મોરલી ઢેલ એવું ઓળખી શકાય નહીં. અને 16 ઘડી સુધી મોર પોતાના ઈંડા ન દેખાવાથી દુઃખી થયો. ત્યારબાદ વરસાદ પડવાથી ઈંડા ધોવાઈ ગયા અને ઓળખી લીધા, અને પછી એને શાંતિ થઈ. તો આ રીતે કુતૂહલથી ઈંડા હાથમાં લીધા અને 16 ઘડી સુધી મોરને દુઃખી થયો. એનું રૂક્મિણીએ પ્રાયશ્ચિત ન કર્યું તો રૂક્મિણીના ભાવમાં જન્મતાની સાથે પોતાના દીકરાનો 16 વર્ષ સુધી વિયોગ થયો. દીકરા પ્રદ્યુમ્નનું અપહરણ થયું અને 16 વર્ષે પાછો મળેલો. 16 ઘડી થયું પાપ, 16 વર્ષે એનું આ પરિણામ મળ્યું. માટે જેણે આલોચના આ ન કરવાથી કેવા કેવા દુષ્પરિણામો આવ્યા એના અહીંયા 6 દ્રષ્ટાંતો આપ્યા. હવે જેણે આલોચના કરી એ ભયંકર પાપીઓ પણ તરી ગયા. એના દૃષ્ટાંતમાં સૌથી પહેલો તો દ્રઢ પ્રહારી, જેણે એકી સાથે 4 હત્યાઓ કરી હતી. સ્ત્રી હત્યા, ગર્ભ હત્યા, ગૌ હત્યા અને બ્રહ્મ હત્યા, બ્રહ્મ એટલે રામ. અને બીજી પણ અનેક હત્યાઓની લૂંટફાટ કરી હતી.
પણ એવો જોરદાર એક ઉપરા ઉપરી હત્યા કરી એકતા પરિવારની, અને પછી બાળકો અનાથ થઈ ગયા, રડવા લાગ્યા ભયંકર. આ દ્રશ્ય જોઈને એનું હૃદય કંપી ઉઠ્યું, જોરદાર પશ્ચાતાપ થયો. હથિયાર ફેંકીને જંગલમાં દોટ મૂકે છે, ઝાડ નીચે ઉભેલા મુનિવરના પગ પકડી લે છે, દુસકે દુસકે રડતા કહે છે, ભગવાન તું મહાપાપી છું, મારો ઉદ્ધાર કરો, મારું વગેરે. ગુરુ ભગવાન કાયોત્સર્ગ પારે છે, એને આશ્વાસન આપે છે, અને કર્મ કરવા માટે ચારિત્ર અંગીકાર કરે છે. અને જે નગરમાં ખૂબ લૂંટફાટ ચલાવી હતી એ જ નગરના ચારે ફરતા દરવાજો એક એક, પહેલાંના કાળમાં ગઢ એટલે ચારે બાજુ કિલ્લો હોય અને એક એક દિશામાં એક એક દરવાજો હોય. તો દોઢ મહિનો સુધી એક એક દરવાજે કાઉસગમાં રહે છે. ત્યાંથી જતા આવતા લોકો, અરે આણે તો મારા ભાઈને મારી નાખ્યો, આણે તો મારા દીકરાને મારી, આણે મારા બાપને મારી નાખ્યો, આણે મારા પતિને મારી નાખ્યો. અને એ રીતે લોકો અનેક પ્રકારે ઉત્સવો કરે છે, એના ઉપર થૂંકવે છે, એને ગાળો વગેરે આપે છે, એના પથ્થરમારો કરે છે, લાકડી વગેરે મારે, છતાંય પણ હે જીવ તે કર્યા છે ને તું ભોગવ ક્ષમતાથી, કોઈના ઉપર ગુસ્સો ન કરીશ, કોઈનો આમાં વાંક નથી, તારો પોતાનો જ વાંક છે. ઇત્યાદિ રીતે પોતાના અંતરાત્માને સમજાવી કે ભયંકર વૃક્ષોને સહન કર્યા ક્ષમતાથી. તો 1.5 મહિને લોકોને ખ્યાલ આવ્યો કે હવે પહેલાં જેવો આ નથી રહ્યો ડાકુ, હવે તો એ ખરેખર સાચા અર્થમાં સાધુ બની ગયેલ છે. એટલે લોકો હવે આદરથી જોવા લાગ્યા, અને પગે લાગ્યા, માફી માગવા લાગ્યા. એમને લાગ્યું કે હવે અહીંયા વધારે રહેવાથી મારા કર્મો ખપશે નહીં. એટલે ત્યાંથી ખસી અને બીજા દરવાજે ગયા. વળી ત્યાંના લોકોએ પણ આ જ રીતે 1.5 મહિનો ભયંકર ઉત્સવો કર્યા. તો એ ક્ષમતા રાખી એમ 1.5 મહિનો ચારેય દરવાજે ઉભારીને ક્ષમતાથી સહન કર્યા. 6 મહિનામાં કેવલ જ્ઞાન અને મોક્ષ પણ થઈ ગયું. તો આ દ્રઢ પ્રહારી, આખી જિંદગી લૂંટ કરનારો, હજારો હત્યા કરનારો, એક સાથે નિષિદ્ધ એવી બ્રાહ્મણ, સ્ત્રી, બાળ અને ગાયની ભયંકર રીતે હત્યા કરનારો દ્રઢ પ્રહારી આલોચના કરવાથી એ જ ભવમાં મોક્ષમાં ગયો. બીજું છે અર્જુન માળી, 6 મહિના સુધી રોજની કેટલી હત્યાઓ કરતો? 7. 6 પુરુષો અને 1 સ્ત્રી આવી હત્યાઓ કરનાર ક્રોધાંધ હત્યારા અર્જુન માળીએ આલોચના કરી તો તે સદગતિને પામ્યો. પછી છે પુષ્પચૂલા, પોતાના સગા ભાઈ સાથે લગ્ન કરી સંસાર ભોગવનારી પુષ્પચૂલા રાજકુમારી આલોચના કરી એ જ ભવમાં મોક્ષ સુખને પામી. આ બધા દૃષ્ટાંતો જાણીને હકીકતમાં એ ભાઈ બહેન વચ્ચે ખૂબ સ્નેહ હતો. એટલે એના પિતા રાજાને થયું કે હવે આ અલગ અલગ ઠેકાણે લગ્ન થશે અને બંને વિયોગ થશે તો કરા જીવી પણ નહીં શકે. એટલે પછી એણે પ્રજાને બોલાવી અને યુક્તિથી એવું પૂછ્યું કે બોલો, આ રાજ્યમાં કોઈ પણ વિશિષ્ટ રત્નો વગેરે હોય તો એનો માલિક કોણ ગણાય? બધા સ્વાભાવિક કે એનો માલિક રાજા ગણાય. તો પછી આ મારા પુત્ર રત્ને પુત્રી રત્ન, હા, તો મારી એવી વિચારણા છે કે આ બંનેનો વિયોગ નથી આપસમાં, એટલે હું લગ્ન કરાવું છું. હવે રાજા આગળ પ્રજા બીજાની શું બોલે મનમાં, એટલે પછી આ પ્રમાણે થયું. પછી વાત થોડી આગળ લાંબી છે પણ અત્યારે સંક્ષેપમાં અહીંયા કહ્યું કે પછી એ તો રિક્ષા આગળ જતાં રિક્ષા પણ લઈ લે છે અને આલોચના કરી અને એ જ ભાવમાં મોક્ષ સુખને પામી. આ બધા દૃષ્ટાંતો જાણીને આજે જ સંકલ્પ કરીએ કે મારે આલોચના કરવી છે. કેટલા ભાગ્યશાળીઓએ ભવ આલોચના કરી લીધી છે અત્યાર સુધીમાં નિખાલસપણે. ઓહો, વાહ, ધન્યવાદ ધન્યવાદ, બહુ સારું, અનુમોદના. આ બાજુ તો ઘણા બધા હશો ને, અહીંના કરતાં ડબલ હશો ને અહીંયા. હા, ભલે જેમણે આલોચના કરી લીધી છે નિખાલસતાથી એની ભૂરી અનુમોદના. બાકીનાઓ પણ શાંતિથી વિચાર કરજો, ત્યારે મોકો છે. અને ભવ આલોચનાના પાના આવે, આજકાલ તૈયાર છાપાયેલા આવે છે, લગભગ 108 મુદ્દાઓ એમાં લખેલા હોય છે. હા, પણ એ પાનાઓમાં કાંઈ પણ લખવાનું નહીં. એમાં હા અથવા ના, રાઈટ કે ચોકડી એવું ભૂલો ચૂકે કરવું નહીં. એની બદલે અલગ ફૂલસ્કેપ પાના વગેરે લઈ કરી એની અંદર વિગતવાર જે પાપો થયા હોય એ વિગતવાર લખવાનું, નથી થયા એના વિશે કાંઈ લખવાની જરૂર નથી. જે પાપ જેટલી વાર થયું, કર્યા પછી રાજી થઈને કર્યું કરતી વખતે કે પછી મજબૂરીથી કરવું પડી કોઈકના દબાણથી, અને કયું પાપ કેટલા સમય સુધી ચાલુ રહ્યું, રાત્રિ ભોજન કંદમૂળ આટલા વર્ષ સુધી ચાલુ રહ્યું વગેરે વગેરે, જેટલું શક્ય એટલું વિગતવાર કંઈ પણ છુપાવ્યા વિના પશ્ચાતાપપૂર્વક લખીએ આપણે તો એટલી આત્માની જલ્દી શુદ્ધિ થતી જાય. જો એમાં 99 તો જણાવીએ, એક વાત પણ આપણે ખ્યાલ હોય પણ અહંકાર કે લજ્જાથી જો છુપાવીએ તો પાછું એ શલ્ય બની જાય અને એના કારણે પાછું
નેગેટિવ પરિણામ પણ આવી શકે. માટે યાદ આવતું હોય એમાંથી કંઈ પણ છુપાવવું જોઈએ નહીં. યાદ ન જ આવતું હોય તો એનું પછી હોલસેલમાં ઉપરથી પ્રાયશ્ચિત આપી શકાય છે. અને સાથે તમારી સ્થિતિ શરીરની જે હોય તે બહુ મોટી ઉંમર થઈ ગઈ હોય, તપસ્યા ન ફાવતી હોય, ઓપરેશન થઈ ગયા હોય વગેરે, તો પછી એ પ્રમાણે જણાવી દેવાનું, જેથી કરીને એ રીતે તપસ્યા સિવાય પણ ઘણા પ્રકાર હોય છે. જાપના પ્રકાર હોય, મૌન હોય, જીવડ્યા વગેરેમાં રકમ લખાવવાની હોય, એવી અલગ અલગ રીતે થઈ શકે છે. માટે જે શક્યતા હોય તે પ્રમાણે લખી દેવાનું. હવે આપણે શું કરવું? આજથી માંડીને 4 મહિના આલોચના કરવા માટેના રાખીએ. આ 4 મહિના પછી જો આલોચના લખીને સદગુરુને ન સોંપીએ તો એક ભાવતી ચીજનો ત્યાગ કરવો. એવી ચીજ રાખવી કે જેનો ત્યાગ અઘરો હોય અને જે વારંવાર ભોજનમાં આવતી હોય, જેથી એ દેખાતા જલ્દી આલોચના કરવાના ભાવ જાગે. એટલે કે એક ડાયરી કે નોટબુક રહી અને શાંતિથી રોજ વિચાર કરવું. એક સાથે બધું યાદ ના આવતું હોય, બરાબર વિચારી જે યાદ આવતું હોય એ બધું ટપકાવવાનું. એ 4 મહિના જેટલો સમય આપે છે, બરાબર, વધુમાં વધુ. પણ છતાં તમે ખ્યાલ હોય તો તમે અઠવાડિયા 10 દિવસ 15 દિવસ વગેરેમાં પણ લખી શકો. આલોચના લખીને આપ્યા પછી જ એ ચીજ વાપરી શકાય. રોજ ભલે મારા સાહેબ તપાસીને એનું પ્રાયશ્ચિત હજી પછી આપવાના હોય તો તમે નોટ આપી લીધી એટલે તમારી એ પ્રતિજ્ઞા પૂરી થઈ. રોજ ઓછામાં ઓછો અડધો કલાક આલોચના લખવી છે એવો શું કરવો? સંકલ્પ કરવો. 100 પેજની નોટ લેવી, એના ઉપર ભવ આલોચના અંગત પ્રાઇવેટ એટલું મોટા અક્ષરે લખવું, જેથી કોઈ એ નોટ ખોલે નહીં. એ નોટમાં પાપો લખવાના શરૂ કરવા, કાં તો તમારી સગવડ લોકમાં રાખી દેવાની, જેથી કરીને બીજો કોઈ વાંચી શકે નહીં. આલોચના લખવા માટે મુદ્દાઓ લખેલી 3-4 ચોપડીઓ છે. પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર મહારાજ સાહેબની અને બીજાઓની પણ, અથવા અન્ય કોઈ ભવ આલોચનાની પુસ્તકનો સહારો લેવો. એમાં મુદ્દા જોતાં ઘણા પાપો યાદ આવશે. બ્રહ્મચર્ય સંબંધી ભયંકર પાપો, હલકા પાપો સૌથી છેલ્લે લખવા, જેથી ભૂલથી પણ કોઈનાથી વંચાઈ ન જાય. હિંસા થઈ ગઈ, જૂઠું બોલાયું વગેરે વગેરે, કદાચ ક્યાંય કોઈને દેખવામાં આવી જાય તો એટલો બહુ વાંધો ના આવે. હિંસા તો લગભગ ઘણા બધા થતી હશે ત્યાં હશે, પણ ખાસ કરીને જીવને જેના કારણે સંકોચ થતો હોય છે, એ છુપાવવાનું મન થતું હોય છે, એવું જે ચોથા વ્રત સંબંધી પાપ એને સૌથી છેલ્લે લખવા, જેથી ભૂલથી પણ કોઈથી વંચાઈ ન જાય. એમાં ગણાય નહીં. પછી એ કોઈ તપસ્યામાં ગણાય નહીં, અલગ જ કરવા. તમે ધારો કે 180 ઉપર તમે એક વર્ષી તપ કરી નાખો તો પછી એ વર્ષી તપનું ઉજવણું કરાય નહીં, જાહેરમાં પારણા વગેરે કરાય નહીં. હાજી, હા, એ એમાં પ્રાયશ્ચિતમાં નહીં ગણવાના, એ અલગ. હાજી, હા, પર્યુષણની પણ અઠમ ઉપરાંત જે કંઈ કરો એ ગણી શકાય. પર્યુષણમાં અઠમનું વિધાન છે, ખાસ કે તમે 28 કરી હોય તો 3 ઉપવાસ પાઠ કરી નાખો, બાકીના 5 ઉપવાસ આરોગ્ય તરીકે ગણવા હોય તો ગણી શકો. પણ પછી 28નું બહુમાન ન લેવું, સ્વીકારવું, પ્રભાવના લેવી જોઈએ નહીં, કારણ કે તમે પ્રાયશ્ચિત તરીકે કર્યું છે. માટે પાપો લખતા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જે ભાવોથી પાપ કર્યું હોય એ ખાસ લખવું. એટલે કે જાણતા કર્યું કે અજાણતા થઈ ગયું, નિષ્ઠુરતાથી કર્યું કે પ્રમાદથી કે ઉપેક્ષાથી, તીવ્ર ભાવે કર્યું કે મંદ ભાવે, ક્રોધથી કર્યું કે કુતૂહલથી કર્યું વગેરે, જે રીતે પાપ કર્યું હોય તે પાપ સાથે અવશ્ય લખવું. સંભળાય છે પાછળ બરાબર? હવે હા, સંભળાતો ચાલભાઈ? હા, ભલે હમણાં 1 મિનિટ પછી, 1 મિનિટ પછી કહું. ત્યાં સુધી ઓલા 4 વાક્ય બોલી લઈએ ને આપણે, અથવા 9કાર બોલી લઈએ. ન નમઃ, નમઃ, હં નમઃ, હણં નમઃ. થોડી સ્પીડમાં આવે. મો નમઃ, ધા નમઃ, ન નમઃ,
આ નમઃ હ્રે નમઃ ણમ નમઃ ઓ નમઃ વ નમઃ યા નમઃ ન નમઃ લો નમઃ સ નમઃ સા નમઃ ણમ નમઃ સો નમઃ ચ નમઃ મુ નમઃ રો નમઃ વ નમઃ વ નમઃ ણા નમઃ ગણો નમઃ ઘ નમઃ ણમ નમઃ સ નમઃ સિમ નમઃ ઢ નમઃ હો નમઃ મમ નમઃ લં નમઃ. એક સેકન્ડમાં એક અક્ષર નવકારનો નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સવ સાહુણમ સવ પાવપનાસણો પડમં ભોહિ મંગલમ. રોજ થોડા નવકાર આ રીતે ગણવાનો અભ્યાસ કરવાનો. ધ્યાન અહીં આજ્ઞા ચક્રમાં રાખવાનું, આંખો બંધ રાખવાની. તો ઘણી વાર ફાસ્ટ બોલવા જાઓ એમાં પછી આર હરિયાણમ થઈ કે આરિયાણમ થઈ જાય, આ હરિયાણને બોલે ય ખવાઈ જાય. એક એક અક્ષર છૂટું છૂટું બોલો તો શુદ્ધ નવકાર બરાબર થાય. ચાલો આગળ વધીએ. તો ફરીથી પાપો લખતા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જે ભાવોથી પાપ કર્યું હોય એ ખાસ લખવું. જાણતા કે જાણતા પાપ થયું કે અજાણતા થયું ખ્યાલ ના આવ્યો અને મચ્છર ક્યાંક આવી ગયો તો વગેરે, નિષ્ઠુરતાથી આમ ક્રૂરતાથી કર્યું કે પછી પ્રમાદથી અથવા એની ઉપેક્ષાથી થઈ ગયું, તીવ્ર ભાવે કર્યું પાપ કે મંદ ભાવે, ક્રોધથી કર્યું કે કુતૂહલથી કર્યું વગેરે. હા જરા ખાઈ ગયા જરા ખાઈ આની નોનવેજ કહેવાય કે ડ્રિંક દારૂ જરા થોડો ચખના એમ કોઈકના આગ્રહથી મિત્રના દબાણથી કે કુતૂહલથી લાવ જરા જોવું તો ખરો આમાં શું થાય છે ભલા, એવા કુતૂહલથી વગેરે જે રીતે પાપ કર્યું હોય તે એ પાપ સાથે અવશ્ય લખવાનું. હવે તમે ખાલી રાઈટને ચોકડી કરતા હોય, હા ને ના ખાલી કરતા હોય એમાં બધું શું ખબર પડે. એટલે વિગતવાર લખવું જરૂરી છે. જેમ ભીનું કપડું જેટલું આમ ખુલ્લું કરી નાખીએ એટલું જલ્દી સુકાઈ જાય, જેટલું આમ ભૂતવાળીને રાખી દીધું હોય એટલું સુકાતા બહુ વાર લાગે. ઘણી ભવ આલોચનાની પુસ્તિકામાં રાઈટ કે ચોકડી કરવાની પદ્ધતિ હોય છે તે બરાબર નથી. એમાં જાતે લખવાનું ન હોવાથી પશ્ચાતાપના ભાવો થતા નથી. વળી કયા ભાવોથી કર્યો વગેરે વિસ્તાર કરી શકાતો નથી. માટે રાઈટ કે ચોકડી અથવા હા કે ના દ્વારા આલોચના કરવી યોગ્ય નથી. બરાબર. પશ્ચાતાપના ભાવો પૂર્વક રડતા હૃદયે કે રડતી આંખે અને વિસ્તારથી આલોચના કરવાથી પ્રાયશ્ચિત ઘટી શકે છે, ઓછું પ્રાયશ્ચિત મળે. પછી આગળ કહે છે કે માટે એકાંતમાં બેસી કરેલા પાપો ઉપર પશ્ચાતાપ, સ્વની નિંદા, અરે મેં આ શું કર્યું, હું કેટલો પાપી, મેં શરમ મૂકીને અધમાધમ કૃત્યો કર્યા, હે ભગવાન મને બચાવો વગેરે ભાવો પ્રગટ કરવા. પાપો લખતા આ શબ્દો લખાઈ જાય એ રીતે રુદન સાથે લખવા પ્રયત્ન કરવો. અને હવે આ પાપો નથી જ કરવા એવા ભાવો સાથે આલોચના કરવી. છતાં ફરી પાપ થાય તો પણ આલોચના કરવાની છોડવી નહીં. સંસારમાં બેઠા છો એટલે અનિવાર્યપણે કેટલાક આરંભ સમારંભાની પાપો થવાના હોય તો એટલા માત્રથી આલોચના કરવાનું છોડવું નહીં. ફરી ફરી આલોચનાથી કદાચ પાપ સંપૂર્ણ બંધ ન થાય તો પણ એની તીવ્રતા તો ઘટશે. આલોચના કરવાના ભાવો જગાડવા અને પાપો પ્રત્યેનો પશ્ચાતાપ વધારવા માટે આલોચના કરતાં પહેલાં નીચેના પુસ્તકો વાંચી શકાય. એક તો છે ભવ આલોચના પુસ્તક પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજનું. બીજું છે આચાર્ય ગુણરત્ન સુરીશ્વરજી ભગવંતનું જોજે
કર્માય ના, જોજે કર્માય ના. ત્રીજું પુસ્તક છે પૂજ્ય આચાર્ય ભગત અભય શ્રી મહારાજનું હા પસ્તાવો વિપુલ ઝરણું. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી લઈને પુણ્યશાળી. એના લેખક અભય શ્રી મહારાજ. ચોથું પુસ્તક છે ચંદ્રશેખર સાહેબના શિષ્ય રત્ન ગુણહંસ વિજયજી મહારાજ, અને પુસ્તકનું નામ છે લક્ષ્મણા સાધ્વીજી. જોઈએ એનું દૃષ્ટાંત કદાચ આમાં આવતું હોય તો, પણ નથી આપેલું. તો જેની એકવાર આખી જિંદગીની આલોચના થઈ ગઈ હોય તેણે દર વર્ષે આખા વર્ષની આલોચના કરવી જોઈએ. બરોબર. તો આ 11 કર્તવ્યનું એક બોર્ડ આપણા ઘરમાં જરૂરથી રાખવું. જે કર્તવ્ય પૂર્ણ થાય એના ઉપર ટિક રાઈટ કરવું. આ રીતે જો દરેક જૈનો 11 કર્તવ્ય કરતા થઈ જાય તો જૈન શાસનનો જય જયકાર થઈ જાય અને 12 માસ ધર્મમય પસાર થાય. યાદ કરાવશો. સૌથી પહેલાં આપણે કયું કર્તવ્ય વિચાર્યું હતું? પહેલું સંઘ પૂજા, ચતુર્વિધ સંઘની પૂજા. પછી જો હમણાં એક બે વિનંતીઓ આવી ગઈ છે, સાહેબ મેં આ તપ કર્યું છે, અમારા ઘરે પધારજો, હા વગેરે સંઘ સાથે આવજો, તે સંઘ પૂજન કરશે. બરાબર. તો એ રીતે પછી બીજું કર્તવ્ય કયું વિચાર્યું હતું? યાત્રા ત્રિક, 3 પ્રકારની યાત્રા. એક છે કઈ યાત્રા? રથયાત્રા અને તીર્થયાત્રા પ્રસિદ્ધ છે. હા, રથયાત્રાને આજે વરઘોડો મોટે ભાગે કહેવાય છે, પરંતુ મૂળ શબ્દ છે રથયાત્રા. અને અષ્ટાનિકા મહોત્સવ, વિશિષ્ટ કોઈ પ્રસંગે અષ્ટાનિકા પંચાનિકા વગેરે દિનેન્દ્ર ભક્તિમય મહોત્સવ કરવો. તો આ 3 પ્રકારની યાત્રા અને એક કર્તવ્યમાં સમાયો છે યાત્રા ત્રિક, એટલે ટોટલ 2 થયા. પછી સાધર્મિક વાત્સલ્ય જે 5 કર્તવ્યમાં પણ આવે છે પર્યુષણના 3. પછી સ્નાત્ર મહોત્સવ 8 માસથી મનાવવું તે. પછી દેવ દ્રવ્ય આદિ સમજી લેવાનું વગેરે સાધારણ દ્રવ્ય વગેરેની વૃદ્ધિ માટે યથાશક્તિ દાન વગેરે આપવું તે. કેટલા થયા? 5 થયા. પછી છઠ્ઠો મહાપૂજા, મોટી એટલે આખા ડેરાસરનો શણગાર અને બધા જ ભગવાનો, બધા જ ઉપકરણો ડેરાસરના, એની સ્વચ્છતા શુદ્ધિ વગેરે કરવી તે. કેટલા? 6 થયા. પછી 7મો એ 7 થયા, 6 થયા. પછી રાત્રિ ધર્મ જાગરિકા, બરોબર, વિવેકપૂર્વક ધર્મ જાગરિકા કરવી. સમૂહોમાં આજકાલ કરવી તો બહુને લિમિટેડ, પણ ક્યારેક વ્યક્તિગત સાધના રૂપે કરવું હોય તો આખી રાત ઔષધ ધ્યાન વગેરેમાં પસાર કરવી. પછી શુદ્ધ ભક્તિ, બરોબર, સમ્યક જ્ઞાન પુસ્તકો વગેરે એની સાચવણી કરવી અને રોજ એ શુદ્ધ જ્ઞાનનો અભ્યાસ કરવો, ગાથા નવી ગોખવી, એના અર્થ સમજવા. પછી પુનરાવર્તન કરવું ભૂલાય નહીં એટલા માટે. પછી એનું અર્થચિંતન ઉપેક્ષા કરવી અને બીજાને પણ શીખવાડવું. 5% સ્વાધ્યાય વગેરે. પછી આગળ ઉદ્યાપન, આજે જો ઉજવણું કરવું તે કોઈ પણ તપસ્યા વગેરેનું. પછી તીર્થ શાસનની પ્રભાવના, અને છેલ્લું આવ્યું ભવ આલોચના. આ 11 કર્તવ્યોનું બોર્ડ બનાવી દરેક વ્યક્તિએ પોતપોતાનું અથવા ડાયરીમાં ખાના પાડી અને એ રીતે જે કર્તવ્ય થતું આવે ત્યાં પછી રાઈટ નિશાની કર્તવ્ય આવવાની. આ દરેક કર્તવ્ય વર્ષમાં ઓછામાં ઓછા 1 વાર તો અચૂક કરવા, બાકી વધારે વખત એવી શક્યતા હોય પ્રમાણે વધારે વખત પણ જરૂર કરી શકાય છે. તો આ રીતે આ શ્રાવકના 11 કર્તવ્યોની વાત અહીં પૂર્ણ થઈ. વિશેષ અગ્રે વર્તમાન. કોઈને પણ ભાવ આલોચના માટેના પાના જોઈતા હશે તો થોડાક છે, બરાબર, તો લઈ જજો ભલે ખુશીથી. પણ જ્યારે લખીને પાછા આપો ત્યારે એ પાનું જે તમને આપવામાં આવશે ને, આ પાના 2 છે, તો એ પણ એવાને કોરા આપજો. એમાં તમારું નામ, એડ્રેસ, નંબર કાંઈ લખવાની જરૂર નથી, જેથી કરીને ફરી બીજાને પણ આપી શકાય. તમારે એના આધારે અલગ નોટ ડાયરી અથવા તો ફૂલસ્કેપ પાનાની અંદર લખવાનું. બોલો, વિષયમાં આજે કંઈ કોઈને પૂછવું છે? નથી જે કોઈ જાહેરાત? સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ
જૈનમ જયતિ શાસનમ.